હવે એડજેક્ટિવના વર્ડ્સ જોયા હતા બરાબર. આપણે એડજેક્ટિવ એટલે શું કે વિશેષણ બરાબર. કે જે કોઈ પણ નાઉન હોય એ નાઉનની વિશેષતા બતાવે એને શું કીધું એડજેક્ટિવ બરાબર. હવે એનું આપણે વાક્ય જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. હું પહેલાં સેન્ટેન્સ અહીંયા લખું મારે સાથે સાથે બધા રીડિંગ કરવાનું. ફાઇન્ડ ધ એડજેક્ટિવ. આમાં આપણે એડજેક્ટિવ શોધવાનું છે. This is a long wire. શું લખ્યું સાથે રીડિંગ કરવાનું. This is a long wire. એટલે આ લાંબો વાયર છે. These are white socks. These are white socks. એનો મતલબ શું થાય? These એટલે આ સફેદ મોજા છે બરાબર. white socks એટલે મોજા. આ સફેદ મોજા છે. પછી they are beautiful. beautiful. beautiful girls. ચલો આનો મતલબ શું થાય? they એટલે તેઓ સુંદર છોકરીઓ છે. તેઓ સુંદર છોકરીઓ છે. પછી નેક્સ્ટ she is a. બધા સાથે વાંચવાનું એટલે ખ્યાલ આવે. she is a fat woman. she એટલે તેણી અને fat એટલે જાડી અથવા જાડી. તેણી જાડી સ્ત્રી છે બરાબર. તેણી જાડી સ્ત્રી છે. it is a fresh fruit. it is a fresh fruit. it એટલે તે, ફ્રેશ એટલે તાજા ફળો છે. તે તાજા ફળો છે. પછી નેક્સ્ટ this is a long ball. W-A-L-L long ball. જેમ કે B-A-L-L તો શું થાય? બોલ. W-A-L-L તો બોલ. તમને દેખાતું નહીં પાછળ આવી જાય. જલ્દી ફટાફટ દેખાય નહીં તો કહેવાનું કહેતો નહીં પાછળ મને. This is a long ball. આ long એટલે લાંબુ અથવા લાંબી. આ લાંબી દિવાલ છે. પછી નેક્સ્ટ the tool is wet. બરાબર. the tool is wet. tool એટલે શું થાય? રૂમાલ. wet એટલે લીલો. wet એટલે લીલો. રૂમાલ લીલો છે. always do the right thing. always do the right thing. always એટલે હંમેશા. do the right thing. right things એટલે સારું અથવા યોગ્ય. સારું અને things એટલે કોઈ પણ જાતનું things એટલે વસ્તુ થાય પણ કાર્ય. હંમેશા યોગ્ય કાર્ય કરવું જોઈએ બરાબર. always do the right things. હંમેશા સારું કાર્ય કરવું જોઈએ અથવા યોગ્ય કાર્ય કરવું જોઈએ. that is an ugly woman. જો આ વર્ડ ખાસ તમે વાંચજો તમે that is a ugly U-G-L-Y ugly woman. ugly કોનો વિરોધી છે? beautiful નું. that is an ugly woman બરાબર. તો પેલી ugly એટલે કદરૂપું એટલે કદરૂપી સ્ત્રી છે. woman એટલે સ્ત્રી. પેલી કદરૂપી સ્ત્રી છે.
આ બોલામાંથી બ્યુટીફુલ વાળો they are beautiful girls, તો તેઓ સુંદર છોકરીઓ છે. and that is an ugly woman, તો પેલી કદરૂપી સ્ત્રી છે. it is cold coffee. it is cold coffee. શું થાય? it એટલે તે, cold એટલે ઠંડી અને કોફી એટલે કોફી. તે ઠંડી કોફી છે. નિષ્ણા સાતમા પદના એ સૂચનાનો મતલબ keep your house clean. keep your house clean એટલે your house મીન્સ શું થાય? તમારું ઘર, અને ક્લીન એટલે સ્વચ્છ અથવા ચોખ્ખું. તમારું ઘર સ્વચ્છ રાખો. આ કેવું છે? ગુડ થિંગ્સ છે. જેમ કે ઓલવેઝ ડુ ધ રાઇટ થિંગ, હંમેશા યોગ્ય કાર્ય કરવું જોઈએ અથવા સારું કાર્ય કરવું જોઈએ. તમારું ઘર સ્વચ્છ રાખો. He is a rich man. He is a rich man. ચલો, હીનો મતલબ શું થાય? તે રીચ એટલે પૈસાદાર, અને મેન એટલે વ્યક્તિ અથવા માણસ. તે પૈસાદાર માણસ છે. ઓકે, તો એકવાર બધા વાંચું, ભાઈ એમાંથી આપણે એડજેક્ટિવ શોધવાનું છે. સાથે વાંચો. This is a long wire. These are white socks. They are beautiful girls. She is a fat woman. It is a fresh fruit. This is a long ball. The tool is wet. Always do the right thing. Always do the right thing. There is an ugly woman. It is cold coffee. Keep your house clean. He is a rich man. ચલો, હવે આની અંદર ફાઇન્ડ આપણે એડજેક્ટિવ. એડજેક્ટિવનો મીન્સ શું થાય? વિશેષણ. તો વિશેષણ એટલે શું? કે કોઈ પણ આમાં નાઉન હોય ને, નાઉન એટલે નામ, એ નાઉનને પૂછવાનું એની વિશેષતા શું છે. દાખલા તરીકે આપણે જોયું કે ધીસ ઇઝ ક્લેવર ગર્લ, તો એમાં નામ શું થયું? ગર્લ. તો ગર્લને પૂછવાનું, તો ગર્લ એટલે છોકરી. તો છોકરી કેવી છે? ક્લેવર છે. એ નામની વિશેષતા દર્શાવતો શબ્દ એટલે એડજેક્ટિવ. આની અંદર દેખો, ધીસ ઇઝ એ લોંગ વાયર. હવે આ લોંગ વાયર છે ને, હવે આમાંથી નામ કયું લાગે આપણને? પહેલા નાઉન શોધો. વાયર નામ છે, તો વાયર કેવો છે? લોંગ. ઓકે, તો આ શું થઈ ગયું? લોંગ એડજેક્ટિવ. બરાબર. ધીસ આર વ્હાઇટ સોક્સ, એટલે આ સફેદ મોજા છે. તો આમાં પેલા નાઉન શું છે? આમાં નામ શું છે? બોલો. આ સફેદ મોજા છે, એમાંથી વ્હાઇટ સોક્સ કીધું છે. નામ શું છે? જલ્દી ટાઈમ. સોક્સ. ઓકે, સોક્સ શું છે? નાઉન છે. હવે મોજા કેવા છે? સફેદ. ઓકે, તો આ વ્હાઇટ શું થઈ ગયું? એડજેક્ટિવ. શું કહેવાય એને? એડજેક્ટિવ. They are beautiful girls. ચલો, આમાં નાઉન શું છે? ગર્લ્સ. હવે ગર્લ્સ કેવી છે? બ્યુટીફુલ. તો બ્યુટીફુલ શું થઈ ગયું? એડજેક્ટિવ. ખ્યાલ આવે? ચલો, she is a fat woman. ચલો, પહેલા હા, વુમેન શું છે? નાઉન. હવે એડજેક્ટિવ કેવી છે? વુમેન ફેટ. ઓકે, અને સ્ત્રી કેવી છે? જાડી સ્ત્રી છે. It is a fresh fruit. હવે આમાં એટલે આ તાજા ફળો છે. તો ચલો, આમાં નામ શું છે? કોણ બોલશે? ફ્રૂટ. ઓકે, ફ્રૂટ શું થાય? નાઉન.
હવે ફ્રૂટ કેવા છે? ફ્રેશ છે, તો ફ્રેશ થઈ ગયું એડજેક્ટિવ. ઓકે, ફ્રેશ છે એડજેક્ટિવ. ધીસ ઇઝ એ લોંગ વોલ. ચલો, આ લાંબી દીવાલ છે. तो શું થશે? चलो आप अंकित, चलो इसमें क्या लॉन्ग वॉल का नाम क्या है इसमें? वॉल. और चलो वॉल कैसी है? लॉन्ग. वेरी गुड. चलो मैंने थोड़ी तो खबर पड़ा गुजराती में. द टॉवल इज वेट. तो बोलो वंस. नाम શું છે? રૂમાલ લીલો છે, તો નામ શું છે? નામ टावल. ठीक है, तो वो कैसा है? चलो, ऑलवेज डू द राइट थिंग्स. चलो હવે આને જો કોનો હાથ કોનો આવડે છે? બીજા કેમ હાથ નાનો થઈ ગયો? ચલો શું આવશે? પહેલા નાઉન શું છે આમાં? આમાં તો નાઉન જોવા જઈએ તો નથી, પણ આમ એડજેક્ટિવ જોવા જઈએ શું છે? રાઈટ. નો રાઈટ આવશે. કેમ કે ઓલવેઝ ડુ ધ રાઈટ થિંગ્સ એટલે આપણે યોગ્ય કાર્ય કરવું જોઈએ. તો કેવું કાર્ય કરવું જોઈએ? રાઈટ. ટૂંકમાં એડજેક્ટિવ છે ને એ કોઈને પણ શું છે? કેવો. ગુજરાતીમાં આપણે જોઈએ તો કેવો, કેવી અને કેવું આવો પ્રશ્ન પૂછવાનો વાક્યનો, તો આપણને જે જવાબ મળે એ વિશેષતા છે. જેમ કે લાંબુ, કેવો વાળ લાંબો, કેવા મોજા સફેદ, કેવી છોકરી સુંદર, કેવી સ્ત્રી જાડી, કેવા ફળો તાજા, કેવી દિવાલ લાંબી, કેવો રૂમાલ લીલો, અને કેવું કાર્ય? તો યોગ્ય અથવા સારું કાર્ય. અને હવે આપણે ધેટ ઇઝ એન અગલી વુમેન. આ તો આવડશે. ચલો આમાં ડાયરેક્ટ એડજેક્ટિવ. ચલો નાઉન પહેલા શું છે? નાઉન क्या है? नाउन वुमेन. ને એડજેક્ટિવ અગલી. વેરી. ઠીક છે. એટલે જો કેવી સ્ત્રી કદરૂપી. ખ્યાલ આવે? એટલે આપણે કેવું, કેવી, કેવો, કેવી, કેવો આ પ્રશ્ન પૂછે એટલે વિશેષણ મળી જાય. ઇટ ઇઝ કોલ્ડ કોફી. ચલો નાઉન શું? કોફી. અને એડજેક્ટિવ વેરી ગુડ. બરાબર. કીપ યોર હાઉસ ક્લીન. ચલો આમાં નાઉન શું છે? નામ શું છે? નામ શું? નામ. વેરી ગુડ. અને કેવું હાઉસ ક્લીન. વેરી ગુડ. તો આને બી ખ્યાલ તો આવી ગયો. હી ઇઝ એ રીચ મેન. તે રીચ મેન છે એટલે બીજા સાહિબ તો આમાં નામ શું છે? માણસ કે પૈસાદાર? રીચ કે મેન? મેન. અને માણસ કેવો? રીચ. ઓકે, ખ્યાલ આવી ગયો ને? આ શું થઈ ગયું? એડજેક્ટિવ. તો એડજેક્ટિવ એટલે શું? વાક્યને શું પૂછવાનું? કેવો, કેવી અને કેવું. ઓકે, ચલો આ ફટાફટ પેલા વાંચતા લખી લો. 10 મિનિટ આપો. પછી આપણે છે ને બ્લેન્ક પૂરીએ. બરાબર, ખાલી જગ્યાઓ એનાથી ખ્યાલ આવે. સ્પીડ કાઢજો ફટાફટ. આગળ જોવાનું.